નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરતા કેન્દ્રીય મંત્રી જેટલીએ કહ્યું, કોંગ્રેસનો સફાયો કરવાનો ઐતિહાસિક અવસર આસામને આપશે આ ચૂંટણી। ઘૂસણખોરી રોકવા, સરહદ સીલ કરવા કર્યો વાયદો। જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે રચાનાર સહિયારી સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ ફરી ડોક્ટર નિર્મલ સિંહને સોંપવા ભાજપ ધારાસભ્યોએ કર્યો નિર્ણય। મહેબૂબા મુફ્તી અને સત શર્મા વારાફરતી રાજ્યપાલને મળી સરકાર રચવા રજૂ કરશે દાવો। સૌરાષ્ટ્રના ધરતીપુત્રો સાથે સંવાદ કરવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચ્યા ઢસા અને ગોંડલ। ખેડૂત આલમની ભલાઈ માટે સઘળું કરી છૂટવાની ખાતરી સાથે પ્રધાનમંત્રી ફસલ વીમાની પોલિસી અચૂક ખરીદવા કર્યો આગ્રહ। મુખ્યમંત્રીના અભિવાદન માટે ઉમટી પડી ખેડૂત મેદની। કનૈયા જેવા મામૂલી માણસની તુલના ભગતસિંહ સાથે કરવા બદલ શશી થરૂરના પુતળા દહન વડે ભાજપે ઠાલવ્યો આક્રોશ। ભારત માતા કી જય બોલવું જેને ખૂંચતું હોય તેવા તમામનો છડેચોક બહિષ્કાર કરવા આઈ.કે. જાડેજાએ કરી ગુસ્સાભરી અપીલ। ગુજરાત સહિત ભારતભરમાં ખ્રિસ્તી સમુદાયે કરુણાભાવ સાથે ઉજવ્યો ગુડ ફ્રાઇડે। માનવજાતના કલ્યાણ માટે જીવતા શૂળીએ ચઢી જવાનું પસંદ કરનાર ભગવાન ઈસુ ખ્રિસ્તને પ્રધાનમંત્રીએ ગણાવ્યા પ્રેમ, કરુણા અને બંધુત્વના દેવતા। સમાચાર વિગતવાર જોઈએ। ગૌહાટી ખાતે ભાજપનો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડતા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અમારા દ્રષ્ટિપત્રમાં 2016થી 2025 સુધીનો વિકાસ નકશો આસામ માટે રજૂ કર્યો છે। ભાજપ અને તેના સાથીદાર પક્ષોને ભારે બહુમતી મળવાનો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી જેટલીએ કહ્યું હતું કે વિધાનસભાની આગામી ચૂંટણી આસામની જનતાને કોંગ્રેસનો સફાયો કરવાની ઐતિહાસિક તક આપશે। આસામ વિધાનસભાની 126 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન 4 અને 11મી એપ્રિલે યોજાયા બાદ મતગણતરી 19મી મેના રોજ યોજાશે। મુંબઈ ત્રાસવાદી હુમલાના કેસમાં તાજનો સાક્ષી બનેલા ડેવિડ હેડલીની જુબાની નોંધવાની કામગીરી વિડીયો લિંક મારફતે મુંબઈની વિશેષ અદાલતમાં રોજબરોજ આગળ વધી રહી છે। ડેવિડ હેડલીએ આજે કરેલી કબૂલાત પ્રમાણે અમેરિકામાં શિવસેના માટે ભંડોળ એકઠું કરવા ખાસ કાર્યક્રમ યોજી તેમાં બાલ ઠાકરેને બોલાવવાની સાજિશ થયેલી, પરંતુ દાવ નિષ્ફળ રહ્યો। 26/11ના હુમલા અગાઉ તેણે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસ તથા પરમાણુ ઉર્જા મથકની રેકી કર્યાના પણ હેડલીએ કબૂલાત આપી છે। પોતાના પરિવાર વિશે જાણકારી આપતા કહ્યું હતું કે પાકિસ્તાન રેડિયોમાં ડાયરેક્ટરના હોદ્દા ઉપર રહેલા તેના પિતાનું અવસાન થયું ત્યારે શોક સાંત્વના માટે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાની તેના ઘરે આવેલા। જમ્મુ કાશ્મીરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સત શર્માએ કહ્યું છે કે ભાજપના ધારાસભ્યોની જમ્મુમાં યોજાયેલી બેઠકમાં ઉપમુખ્યમંત્રી તરીકે ડોક્ટર નિર્મલ સિંહની પસંદગી કરવામાં આવી છે। ભાજપના મહાસચિવ રામ માધવની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ હવે સત શર્મા સાંજે રાજ્યપાલ એન વોરાને રૂબરૂ મળી પીડીપી સાથે સહિયારી સરકાર રચવાનો દાવો રજૂ કરશે। તો પીડીપીના ધારાસભ્યોએ તેમના નેતા તરીકે મહેબૂબા મુફ્તીને ગઈકાલે ચૂંટી કાઢ્યા બાદ આજે તેઓ રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો રજૂ કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ બેઠક રદ થઈ હોવાના સમાચાર છે। બોટાદ અને અમરેલી વચ્ચે આવેલા ઢસા ગામે ભાજપના ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાની સરકારને કિસાન આલમની સાચી હમદર્દ ગણાવી હતી। ખેતીવાડીના વિકાસ માટે ભાજપ સરકારે ઉઠાવેલી જહેમતનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 1.25 લાખ કિલોમીટરની વોટર ગ્રીડ કાર્યાન્વિત કરી બતાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે। વોટર ગ્રીડ સાથે યોજાયેલી 2700થી વધુ બલ્ક લાઇન ઉપર 200થી વધુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે। ઉપરાંત 18,000 ગામડા રચાયેલી પાણી સમિતિઓ સાથે 68,000 મહિલા જોડાયેલી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની પોલિસી અચૂક ખરીદવાનો તમામ ખેડૂતને આગ્રહ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પોતે ખેડૂતની દીકરી હોવાથી ધરતીપુત્રોની તકલીફોનો જાત અનુભવ છે। ગુજરાતની અંદર પાણીની પાઇપલાઇનોનું જે નેટવર્ક ઉભું થયું છે અને ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચ્યું છે, એની કેટલી લંબાઈ છે મિત્રો? 1,25,000 કિલોમીટર। આ કલ્પના કરો, 1,25,000 કિલોમીટર લંબાઈની પાઇપલાઇનો આખા રાજ્યની અંદર બિછાવી છે અને એને કારણે આજે આપણા ઘરો સુધી પાણી પહોંચ્યું છે।
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે યોજાયેલા ભાજપના કિસાન સંમેલનમાં ખેડૂતોની જંગી મેદનીએ હાજર રહી મોદી સરકાર સાથોસાથ આનંદીબેન સરકાર તેમના ફાયદા માટે કેવા કેવા પગલાં ભરી રહી છે તે જાણવાની ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સંમેલન ખુલ્લું મૂક્યું ત્યારે કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, ભાજપના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી તથા તેમના પુરોગામી આરસી ફળદુ, કિસાન મોરચાના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, સાંસદ વિઠ્ઠલ રાદડિયા જેવા ખેડૂત નેતા પણ હાજર હતા. કૃષિ ક્ષેત્રની કાયાપલટ માટે મોદી સરકારે ઐતિહાસિક પગલાંની રૂપરેખા ખેડૂતો સમક્ષ મુખ્યમંત્રીએ રજૂ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શશી થરૂરે કનૈયાને ભગતસિંહ સાથે સરખાવતા ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેના ઉપક્રમે અમદાવાદ ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા જનાક્રોશનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ આક્રોશ સાથે શશી થરૂરના પુતળાનું દહન કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસ પક્ષને દેશની જનતા માફી માંગવાની માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સહકારથી દેશ વિરોધી તત્વોએ ભારત માતાની જય બોલવાનું અને શહીદોનું અપમાન કરવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ ભાજપાના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ કર્યો હતો. આક્રોશ દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આક્રોશ દિન નિમિત્તે શહીદ ભગતસિંહ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન શશી થરૂરે કનૈયાની સરખામણી કરી છે. ભગતસિંહનું અપમાન કર્યું છે, શહીદોનું અપમાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં કોંગ્રેસ દેશવાસીઓની માફી માંગે પ્રકારની માગણી કરે છે. અને જ્યારે કોંગ્રેસના આગેવાનો આવા રાષ્ટ્રહિત વિરોધી કાર્યો કરી રહ્યા છે, પોતાના અલગ અલગ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, એ નિવેદનોના કારણે જે નુકસાન થઈ રહ્યું છે. ભારત અને ગુજરાત સહિત વિશ્વભરમાં આજે ગુડ ફ્રાઇડે શુભ શુક્રવારની ઉજવણી થઈ રહી છે. માનવ સમુદાયના કલ્યાણ માટે વધસ્તંભ પર પારાવાર વેદના સહન કરનાર ગરીબોના મસીહા પ્રભુ ઈસુની સ્મૃતિમાં દેવળોમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. ગુડ ફ્રાઇડે એ પ્રેમ અને કરુણાના મસીહા પ્રભુ ઈસુના પાર્થિવ દેહનો અને પૃથ્વી પરની માનવ મુક્તિ માટેની તેમની યાત્રાની પૂર્ણાહુતિનો દિવસ હતો. અમદાવાદના લોયલા ધર્મ પ્રાંતના ધર્મજનો દ્વારા ઈસુની પીડાનું વર્ણન કરતી ક્રોસના માર્ગની ભક્તિનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોયલા ધર્મ પ્રાંતના ધર્મગુરુ ફાધર કે.પી. વિન્સેન્ટે કહ્યું હતું કે વધસ્તંભ ઉપર જીવન અર્પણ કરીને આપણે કયા માર્ગે ચાલવું એ પ્રભુ ઈસુએ બતાવ્યું છે. પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા આપણે નડિયાદ નજીક પીપલગ ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઇડે નિમિત્તે કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ઈસુ ખ્રિસ્તને કેટલી યાતના આપતા વધસ્તંભ ઉપર લઈ જવાયા તેનું કરુણ નિરૂપણ રજૂ થયું હતું. જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધર્મના આગેવાનોએ થવાને માટે આ જગતમાં આવ્યા. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम कदर है सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से
किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે। હોળી ધૂળેટીના પર્વ દરમિયાન નર્મદા કિનારે ગયેલા વડોદરાના 4 યુવાનોના ડૂબવાથી મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો। વડોદરા કિશનવાડીના 4 યુવાનો પોઈચા સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે ગયા હતા, ત્યારબાદ નર્મદા નદીમાં સ્નાન કરવા જતા નદીમાં ડૂબી ગયા હતા। આ ચારેય મૃતદેહોને તેમના નિવાસસ્થાને રવાના કરાતા સમગ્ર કિશનવાડી વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું હતું। 4 યુવાનો પૈકી 2 એક જ પરિવારના ભાઈઓ હતા। નર્મદા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અંબાજીથી 4 કિલોમીટરના અંતરે પાંસા ગામની સીમમાં સર્જાયેલા અકસ્માતે 2 વ્યક્તિનો ભોગ લીધો છે। બાઇક અને સ્વિફ્ટ કાર ધડાકાભેર અથડાતા 2 બાઇક સવાર હવામાં ફંગોળાયા હતા અને તેમના મૃત્યુ થયા હતા। સ્વિફ્ટ કાર પણ ખાડામાં પડી ગઈ હતી। સ્વિફ્ટ કારમાં સફર કરી રહેલા લોકો અને ડ્રાઈવર એમ બધા જ હાલમાં લાપતા છે। કાર ચાલક અકસ્માત સર્જાયા પછી કારની નંબર પ્લેટ કાઢીને ભાગી છૂટ્યાનું કહેવાય છે। જોકે તપાસમાં કાર નંબર GJ27C6085 હોવાનો અંદાજ મેળવવામાં આવ્યો છે। બંને મૃતક બાઇક સવાર અંબાજી નજીકના રાણપુર ગામના હતા। પોલીસ આ અકસ્માતમાં કેસમાં તપાસ કરી રહી છે। પાકિસ્તાનની કેદમાંથી છૂટી વેરાવળ પહોંચેલા 86 ભારતીય માછીમારોના પરિવારોમાં ધૂળેટીના તહેવારનો આનંદ બેવડાયો હતો। વડોદરાથી ખાસ બસ દ્વારા આ માછીમારો માદરે વતન વેરાવળ પહોંચતા પરિવારજનોમાં હર્ષ વ્યાપ્યો હતો। ધૂળેટીના પર્વે પરિવારમાં મોભીનું આગમન થતા આનંદ બેવડાયો હતો। આ માછીમારો પૈકી ઉનાના 56, દીવના 6, કોડીનારના 6, તલાલાના 2, વલસાડના 9, જામનગરનો 1, પોરબંદરના 1, યુપીના 2, પશ્ચિમ બંગાળના 1 અને મહારાષ્ટ્રના 2 માછીમારો હતા। મહત્વનું છે કે પાકિસ્તાનની કેદમાં હજુ પણ 399 ભારતીય માછીમારો સજા કાપી રહ્યા છે। જેલમાં 399 માછીમારો છે, એમને મુક્ત કરાવવા માટે આપણી ગુજરાત સરકાર, ભારત સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અને ટૂંક સમયમાં એમને માદરે વતન લાવી દેશે। અવનવા પ્રયોગો કરવામાં સુરત મોખરે રહ્યું છે। નાઇટ હોલી સેલિબ્રેશનની નવી પહેલ પણ સુરતે જ કરી। પહેલી જ વાર સુરતમાં રાત્રિ હોળી ઉત્સવનું આયોજન થયું હતું। રંગરસિયા રંગની છોડો ઉડાડતા રાતભર રંગે રમ્યા હતા અને રંગોત્સવની મોજ લૂંટી હતી। ખેલૈયાએ આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ઉત્તરાખંડમાં કોંગ્રેસના 9 બળવાખોર ધારાસભ્યોએ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી વિધાનસભા સ્પીકર દ્વારા તેમને અપાયેલ કારણ બતાવો નોટિસ રદબાતલ ઠેરવવા દાદ માંગી હતી, પરંતુ વડી અદાલતે તેમની અરજી કાઢી નાખી છે। સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે નોટિસમાં પૂછ્યું છે કે કોંગ્રેસના 9 ધારાસભ્યો શા માટે તેમના પક્ષની સરકારનો વિરોધ કરી રહ્યા છે। આવતીકાલ સુધીમાં ખુલાસો નહીં જમા કરાવવા બદલ પક્ષ બદલ કાયદા હેઠળ તેમનું ધારાસભ્ય પદ રદ કરવાની ચીમકી નોટિસમાં અપાઈ છે। અને વાત કરીએ ક્રિકેટની તો વિશ્વકપ T20 ટુર્નામેન્ટમાં મોહાલી ખાતે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામે 21 રને જીત થઈ છે। ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી। ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 193 રન કરી પાકિસ્તાનને 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 172 રન કર્યા। હવે ઓસ્ટ્રેલિયાને આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવા માટે આ પછીની મેચ પણ જીતવી જરૂરી છે, જ્યારે પાકિસ્તાન 2 મેચ હારવાથી લગભગ ટુર્નામેન્ટની બહાર નીકળી ગયું છે। આજે T20 વર્લ્ડ કપમાં બીજો મુકાબલો દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે। આ મુકાબલો સાંજે 7:30 વાગે નાગપુરના જમાથા મેદાન પર રમાશે। દર્શક મિત્રો, બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરતા કેન્દ્રીય મંત્રી જેટલીએ કહ્યું, કોંગ્રેસનો સફાયો કરવાનો ઐતિહાસિક અવસર આસામને આપશે આ ચૂંટણી। ઘૂસણખોરી રોકવા સરહદ સીલ કરવા કર્યો વાયદો।
જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે રચાનાર સહિયારી સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ ફરી ડોક્ટર નિર્મલ સિંહને સોંપવા ભાજપ ધારાસભ્યોએ કર્યો નિર્ણય. મહેબૂબા મુફ્તી અને સત શર્મા વારાફરતી રાજ્યપાલને મળી સરકાર રચવા રજૂ કરશે દાવો. સૌરાષ્ટ્રના ધરતીપુત્રો સાથે સંવાદ કરવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચ્યા ઢસા અને ગોંડલ. ખેડૂત આલમની ભલાઈ માટે સઘળું કરી છૂટવાની ખાતરી સાથે પ્રધાનમંત્રી ફસલ વીમાની પોલિસી અચૂક ખરીદવા કર્યો આગ્રહ. મુખ્યમંત્રીના અભિવાદન માટે ઉમટી પડી ખેડૂત મેદની. કનૈયા જેવા મામૂલી માણસની તુલના ભગતસિંહ સાથે કરવા બદલ શશી થરૂરના પુતળા દહન વડે ભાજપે ઠાલવ્યો આક્રોશ. ભારત માતા કી જય બોલવું જેને ખૂંચતું હોય તેવા તમામનો છડેચોક બહિષ્કાર કરવા આઈકે જાડેજાએ કરી ગુસ્સાભરી અપીલ. અને ગુજરાત સહિત ભારતભરમાં ખ્રિસ્તી સમુદાયે કરુણાભાવ સાથે ઉજવ્યો ગુડ ફ્રાઇડે. માનવજાતના કલ્યાણ માટે જીવતા શૂળીએ ચઢી જવાનું પસંદ કરનાર ભગવાન ઈસુ ખ્રિસ્તને પ્રધાનમંત્રીએ ગણાવ્યા પ્રેમ, કરુણા અને બંધુત્વના દેવતા. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.